સર્વે ભક્તોને જય દ્વારકાધીશ, મહાદેવર, જય માતાજી। આવો આજના સત્સંગમાં પુરાણ પ્રસાદ પ્રાપ્ત કરીએ। સોનકાદી ઋષિઓ કહેવા લાગ્યા, ભગવાન વેદવ્યાસજીને કહે કે કેમ શ્રેય? ત્યારે વેદવ્યાસજીએ કહ્યું કે કૃષ્ણ ભક્તિ પરમ શ્રેષ્ઠ છે। કૃષ્ણની ભક્તિથી મોટું કલ્યાણ આ જગતમાં કંઈ છે જ નહીં, માટે દ્વારકાધીશની ભક્તિ કરો। કૃષ્ણમાં પ્રેમ થઈ જાય એનાથી મોટું સાધન આ જગતમાં કંઈ છે જ નહીં। કથા સાંભળતા સાંભળતા ભગવાન કૃષ્ણમાં પ્રેમ થઈ જાય। ઘણા બધા લોકો એવા છે જે કથા સાંભળતા સાંભળતા ભગવાન કૃષ્ણ તેના ઈષ્ટ થઈ ગયા, અને જે પહેલાં નાનપણથી બીજાની ભક્તિ કરતા હતા, કોઈની પૂજા કરતા હતા, તે કથા સાંભળતા સાંભળતા ભગવાન દ્વારકાધીશમાં અનન્ય પ્રેમ થઈ ગયો અને એના ઈષ્ટ થઈ ગયા। આપણું કલ્યાણ કરવાનું જો કોઈ શ્રેષ્ઠ સાધન છે તો એ છે ભગવાનમાં અનન્ય પ્રેમ થવું। અને કૃષ્ણની તો સહજ ભક્તિ બતાવી। ભગવાન કૃષ્ણના તો કેટલા ગીતો છે, કેટલા ભજનો છે, કેટલા પરોઢિયા છે, કેટલા એના થાળ છે, કેટલા બધા એના રાસોત્સવ છે। ભગવાન દ્વારકાધીશની કેટલી બધી લીલા છે, કેટલી બધી એની કથાઓ છે, એની વાતો છે, જે સહજતાથી પણ પ્રેમ થઈ જાય।